બાબરમાં આરસીસી રોડના અધૂરા કામ ચોમાસાની શરૂઆતમાં જ રસ્તા બન્યા કાદવના ખાડા. કોન્ટ્રાક્ટરની મનમાનીથી પીડાઈ રહી છે સામાન્ય પ્રજા. પાલિકાની ઢીલી કામગીરી પર ઉઠી રહ્યા છે પ્રશ્ન. બાબર શહેરમાં ચાલી રહેલી આરસીસી રોડની કામગીરી કોન્ટ્રાક્ટરની મનમાની અને પાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક નગરજનો માટે હાલાકીનો મુખ્ય મુદ્દો બની ગયો છે. ખાસ કરી બાબર હાઈવેથી કનક પ્રવેશ દ્વારા જૂના ગામ, ખાડિયા, આઝાદ ચોક, પોલીસ સ્ટેશન તરફ જતી માર્ગ પરનું કાચું કામ અધૂરું અને ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કામ શરૂ કર્યું, પણ મારુતિ બંગલોઝથી પટેલ બોર્ડિંગ આદર્શ સ્કૂલ સુધીનો રોડ ફરી બંધ કરી દીધો. ચોમાસાની શરૂઆતમાં જ આ રસ્તો કાદવ કીચડમાં ફેરવાઈ જતા બાળકો, વડીલો, વાહન ચાલકો સહિતના તમામ નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરી સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓ માટે અવરજવર કરવું જીવલેણ બની રહ્યું છે. નગરજનોમાં તીવ્ર રોષ ફેલાયો છે કે કેમ કોન્ટ્રાક્ટર મનમાની કરે છે, કેમ પાલિકા તંત્ર ચૂપ બેસી રહે છે, કામ વારંવાર શરૂ બંધ થવાનું કારણ શું છે. કામમાં ગુણવત્તાની ઉણપ અંગે પણ ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. ચોમાસાની સિઝન ચાલી રહી હોવા છતાં રસ્તાની હાલત સુધારવાના બદલે કોન્ટ્રાક્ટરની ઢીલાસ અને પાલિકાની અવગણનાએ બાબરના લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ મહત્વના રસ્તાનું કામ પૂરું કરવા કોન્ટ્રાક્ટરને કયો ગ્રહ નડી રહ્યો છે. એવા યોગેશ જોશી, બાબર.